કરું સુપ્રેમ પ્રણામ. શુભ હરણ મંગલ કરણ ધની દેવ ચંદ્ર શ્રી પ્રાણનાથ નિજ મૂલપતિ શ્રી મહેરાજ શુભના તેજ કુંવરી पल पल करो प्रणाम पिया जी को पल पल करो प्रणाम. कहे महामत ए सो खेला जो तुम माग्या था चित दे देख खेला हंस चलसी घर बाता करसी घर बाता करसी ए हो भाई नहीं रे नवखंडो आरती. सुंदर संजी भाई नवरे नवखंडो आरती આ પિંદરાવતીની આત્મા આ પ્રકરણ દ્વારા પ્રેરિત કરે છે કે સુંદર સાજી જ્યારથી બ્રહ્માંડ બન્યું ત્યારથી જ્યારે આ બ્રહ્માંડનો મહાપ્રલય થઈ જશે ત્યાં સુધી આ એક હું નવી આરતીની તમને વાત કહું છું. એવી આરતી આ સંસારમાં ના તો કોઈની થઈ છે કે ના કોઈની થશે. તમે બહુ ભાગશાળી બહુ નસીબદાર છો કે એવી આરતી તમને જોવાની મળશે. પ્રશ્ન એ થાય કે ભાઈ આરતી કોણ ઉતારે અને આરતી ઉતારાય કોની? આ આરતીની પ્રથા ક્યારથી ચાલી આવી? આજે બી દુનિયા ઉતારે છે. કોઈ દેવીની ઉતારે છે, કોઈ ગુરુની ઉતારે છે, કોઈ ભગવાનની ઉતારે છે, કોઈ કોઈની આરતી ઉતારે છે. આરતીની પ્રથા ક્યારથી ચાલી આવી? આ દુનિયાની પરંપરા પ્રમાણે જો તમે જુઓ ને તો આરતી એક જમાનો એવો હતો કે ભાઈ લાઇટની વ્યવસ્થા હતી નહીં અને એ જમાનામાં કોઈ દિવેલથી કોઈ ઘીથી કોઈને મતલબ કે એ પ્રકાશથી કોઈને નિહાળવા એ જમાનામાં રાત્રિના સમય કોઈ આવે તો એને નિહાળવા એને આરતી કહેતા હતા કે ભાઈ એને પગથી શીશ લગી નિહાળવા એના આરતી કહેતા હતા. તો એ પ્રમાણે આરતી એ દુનિયાનો રિવાજ છે. બાતુની ભાવમાં આરતીનો મતલબ શું થાય કે ભાઈ તમે જેને ચાહો એને દિલમાં વસાવવું એ સ્વરૂપના દિલમાં વસાવવા એના આરતી. પ્લસ આરતી કોની ઉતારે કે ભાઈ એક પ્રેમિકા એક પ્રેમી એક પતિવતા નાર એના પતિની આરતી ઉતારે. આ શાસ્ત્રોમાં લખેલું છે. અગર તમે પતિવતા ધર્મ પાળતા હોય તો તમે તમારા પતિ તમારા પ્રેમિક તમારા એક માતાજી એક ભગવાન સિવાય જો તમારી ભક્તિ સાચી હોય તો એના સિવાય અન્યની આરતી તમે ક્યારે ઉતારો નહીં. જો ઉતારો તો તમારો પતિવતા ધર્મ ખંડિત થઈ જાય. અને એનો પ્રસંગ લલ્લુ ભટ્ટજીના વિતકમાં ઓલા ભટ્ટાચાર્યનો છે. સુંદર સાજી આ મૂળ વિતકમાં તો નહીં. ભટ્ટાચાર્ય તમામ મતલબ કે સાધુઓ જે શાસ્ત્રોના જાણકાર પંડિત આચાર્યોને જીતીને ઘરે જાય છે અને એ કહે છે પોતાની પત્નીને જગ્યાએ તું મારી આરતી ઉતાર. જો પત્ની છે ભટ્ટાચાર્ય શરીરનો પતિ છે છતાંય કહે છે કે ભાઈ હું તારી આરતી તું મારો શરીરના ભલે પતિ છો મારો આત્માનો પ્રતિ. કારણ કે ભટ્ટાચાર્ય કહે છે હું પરમાત્મા છું આખા સંસારનો હું જીતીને આવ્યો છું તું મારી આરતી ઉતાર. તો ભટ્ટાચાર્ય પેલી એમની પત્ની હોય છે ને એ કે ના કે એ સુંદર સાથ હોય છે કે છે પન્નાજીમાં પ્રાણનાથજી છે પરમાત્મા તો એ છે તમે એને હરાવી ના આવો તો હું તમને પરમાત્મા માનું તો હું તમને આરતી ઉતારું. કારણ કે જો આરતી શરીરના પતિ તો ભલે તમે જો પણ મારા આત્માનો પતિ તો એ છે અને આરતી ઉતારું તો મારી મતલબ કે પતિવતા ધર્મ લાજે. સુંદર સાજી જુઓ આ જ વસ્તુ આ શીખ્યું કોણે આપણને? એકેશ્વરવાદ વેદોથી ચાલી આવી. આ વાત શીખવી મીરાએ જાઓ એના કનૈયા સિવાય બીજા કોઈની આરતી ઉતારી કોઈના ભજન ગાયા હોય તો મને બતાવો. તમે નરસિંહને જઈને પકડો નરસિંહ એક એના ભગવાન વગર બીજા કોઈની આરતી ઉતારી કે બીજા કોઈના ભજનો ગાયા હોય તો બતાવો. તમે પ્રહલાદને લઈ લો હનુમાનજીને લઈ લો તમે વાલિયાને લઈ લો એકેશ્વરવાદ એકની જ આરતી એકનું જ ભજન
એકનું જ સુમરન, એકની જ ભક્તિ એને શીખવાડી છે. અને જો બીજાને કરે તો એનો ધર્મ, એની ભક્તિ રહેતી જ નહીં. એ તો પછી સુંદરસાજી એને ભક્તિ જ ન કહેવાય ક્યારે. ભક્તિ તો મીરાની કહેવાય, નરસિંહની કહેવાય, પ્રહલાદની કહેવાય. એને સાચી ભક્તિ કહેવાય. આજ વાળા અહીં નમવું તો નમવું, અહીં જવું તો જવું, એને તો ભક્તિ ના કહેવાય. એટલે અહીંયા આરતી હવે મહામતીની આત્મા એ કહે છે કે એવી આ સંસારની અંદર એવી આરતી થવાની છે. અને એ 9 ખંડો વાળા છે ને, આ સંસારના 9 ખંડોમાં આ જીપને વેચવામાં આવ્યો છે કે છે એમાં આપણા દેશના ભરતખંડ કરીને કહેવામાં આવે છે. એવા 9 ખંડો ને કે છે એ આરતી ઉતારશે. શ્રી વિજયા અભિનંદન કી હવે આરતી ઉતારશે કોની? 9 ખંડો મળીને. સુંદરસાજી દુનિયા એટલી અંધકારમાં બિચારી ફસાયેલી છે. મહારાજ ફરી પડો કે આખા 9 ખંડો કોની આરતી ઉતારશે? શ્રી વિજયા અભિનંદન કી આરતી. વિજયાભિનંદ બુદ્ધ નિષ્કલંક, કે વિજય જેની અભિનંદન કરતો હોય, જેની ક્યારેય હાર ના હોય, જેની સંસારમાં સદૈવ જય ही જય હોય. સુંદરસાજી એવા વિજયાભિનંદ બુદ્ધ નિષ્કલંક કલ્કી અવતાર એ પ્રહલાદનાથજીની આરતી છે. સુંદરસાજી આખો સંસાર જોજો હવે ઉતારશે. કોણ કોણ એની આરતી ઉતારશે? કોણ કોણ એના શરણની અંદર આવશે? અને આપણે ક્યાં જોડે લાગ્યા છીએ? સુંદરસાજી તો ઈ વાત છે કે એ વિજયાભિનંદ બુદ્ધ નિષ્કલંકની આરતી પ્રેમ મગન હોય ઉતાર. હવે આરતી કેવી છે? આ પેલી દિવેટો લગાવીને કે ઘી લગાડીને ગોર ગોર ફેરવવાની આરતી નહીં. મહારાજ ફરી પડો કેવી આરતી છે કે પ્રેમ મગન હોય એના પ્રેમમાં મગ્ન થઈ જવું, એ જ સૌથી મોટી આરતી છે. એની ઓળખાણ કરી લેવી, એના પર સમર્પણ થઈ જવું, એ સૌથી મોટી આરતી છે. એનાથી મોટી કોઈ આરતી નહીં. સુંદરસાજી દુનિયા તો સુંદરસાજી એ તો એ જમાનો હતો કે ભાઈ લાઈટ નતો તો કરતા હતા. આજે તો કે એની ઓળખાણ કરીને એની પર સમર્પણ થઈ જાઓ, એની પર ફિદા થઈ જાઓ. એક જ એના પ્રેમમાં મગન થઈ જશે એવી આરતી ઉતારશે. તો એના પ્રેમમાં મગ્ન થઈને જે સખીઓ મતલબ કે જે એની આત્માઓ છે એની પર વારી વારી જશે. હવે એની પર વારી જાય પછી બીજા પર વારવા જાય ખરી? સુંદર આ છે પ્રેમ મગન આરતી કે છે એ એની પર સમર્પણ થઈ જશે. એના સિવાય અન્ય કોઈની આરતી ઉતારશે નહીં, એના અન્ય કોઈનો પ્રસાદ નહીં ખાશે, અન્ય કોઈને ઝૂકશે ને. આ વાતો શાસ્ત્રોમાં લખી છે પણ દુનિયા બિચારી પડતી નહીં, દુનિયાને કોઈ બતાવતું નહીં. એટલે શું થાય? કારણ કે શાસ્ત્રોમાં લખ્યું છે તો એકની ભક્તિ કરવી. સુંદરસાજી કે મહાભારતના શાંતિ પર્વમાં સ્પષ્ટ લખ્યું છે કે ભાઈ અહીં જવું ને ક્યાં જવું, આ ડેરે નમવું, પેલા ડેરે જમવું, ટીલો કરવાનો, ટપકો કરવાનો, અહીં જવું તો જવું. એને તો ઢોંગને પાખંડ કહેવાય. અને એ પાખંડમાં ક્યારેય નહીં જવું. આ મહાભારતના શાંતિ પર્વમાં લખ્યું છે કે પાખંડ કોને કહેવાય જરા ખોલીને જોઈ લેજો. દુનિયા સુંદરસાજી દુનિયા આ જે ડેરો ટીલો ટપકો આ જે ભટક્યા કરે છે ને એ તો પાખંડ. મીરા ડેરો ભટકી હતી, નરસિંહ ભટક્યો તો ટીલો ટપકોમાં નરસિંહ મહેતા કરતા હતા. પ્રહલાદે કોઈ ટીલો ટપકો કર્યો તો કોઈ? જેની સાચી ભક્તિ છે એને કરવાની જ જરૂર ના પડે. જેને ઢોંગ પાખંડ કરવું છે એને બધા દેખાવ કરવાની જરૂર પડે. અને દુનિયાની પાછળ રાચેલી છે કે દુનિયાને ઢોંગ દેખાવ કરો હારા લાગે. તમે વિચારો, કોઈ ભગવો પહેરે, આપણે એનો વિરોધ નહીં કરતા, કોઈ ભગવો પહેરે, દાઢી રાખે, જટાઓ રાખે. એક વખત છે ને એક સુંદર સાથે પ્રશ્ન કર્યો હતો એક મહારાજને કે મહારાજ વાણીમાં તો એવું લખ્યું છે કે વેશ ધરો સાધુ સંતન રે આહારે મુખ શ્રી કૃષ્ણ કહંત. કે એક વાર મુક્તિ શ્રી કૃષ્ણ કર લે. આ સાધુ સંતો આ ભગવા દાઢીઓ જટા રાખવાની કોઈ જરૂર નહીં. વાણી એનો વિરોધ કરે છે. વાણી શું કે છે? કિરંતન શું કે? કારણ કે પૂર્ણાહુતિમાં તો કુદી ઊંચા થઈ થઈને પાછા દાઢીઓ જટાઓ વાળા ગાતા હોય. પણ કોઈ એમને પ્રશ્ન ના કરે કે દાઢીઓ જટાઓ સાધુ સંતોનો વેશ ધરવાની કોઈ જરૂર નહીં એવું કહે છે. નરમેઘ કરવાની જરૂર નહીં, અશ્વમેઘ કરવાની. સતી સિલવંત કહે છે એક વાર કૃષ્ણ ન કહેવાના બદલામાં આ કઈ કરવાની જરૂર નહીં. હવે પૂછો તો મહારાજ આ સાધુઓ આ જટાઓ આ ભગવા દાઢી શેના માટે? વાણી તો ના કહે છે કે આ કરવાની જરૂર નહીં ભાઈ કહે છે. એકવાર મેં સુંદર એ તો એકેશ્વરવાદનું કિરંતન છે એ સમયે ઉતર્યું હતું કે છે એકવાર કૃષ્ણ કહેવાના તો આ જટાઓના દાઢીઓ શેના માટે? લોકોને છેતરાવા માટે. કે અમે મહારાજ લાગીએ ને
પરમાત્મા તમને દાઢીથી ઓળખે છે, ભગવતી ઓળખે છે, જટાથી ઓળખે કે એને દિલથી સુંદર સાજી વાણીમાં તો એટલી સરસ સરસ વાતો લખી છે, અંદર નહીં ફેર ફેર ના આવે બહાર. સુંદર સાજી તારા દિલને નિર્મળ કરે, બહારના દેખાવ ઢોંગ કરવાની જરૂર નહીં. અને જેનું દિલ નિર્મળ છે એ બહારના દેખાવ ક્યારેય નહીં કરે. અને જે બહારના ટીલો ટપકો મારાઓ જટાઓ કરે ને એ સમજી લેવું અંદરથી સુંદર સાજી આ છે. કારણ કે મસ્ત સારા પેકિંગમાં પાર્સલમાં અંદરનો માલ કેવો હોય એવી રીતના આપણને છેતરવામાં આવે છે સુંદર સાજી. કારણ કે તમે જેની મેં એટલે જ તમને વાત, કારણ કે શાસ્ત્રોના પ્રમાણથી મીરા, નરસિંહ, પ્રહલાદ, વાલીઓ તમે જેને જેને ભક્તિ કરજે એને બાલા કોઈ ઢંગ નહીં, કોઈ દેખાવ નહીં, કોઈ ટીલો ટપકા દાડીઓ નહીં. અને જે કરે છે એ તો છેતરાવાની વાત. કારણ કે દુનિયાનો દેખાવ અમે મહારાજ છીએ ને, અમે ગુરુ છે ને, અમે આચાર્ય છે ને, અમારા જટાઓ છે ને, ભગવા છે ને, શું થાય દુનિયા ઝૂકે એટલા માટે. ભાઈ તારે દુનિયાને ઝુકાવી છે કે પરમાત્માને રીઝાવો છે એ તો તું નક્કી કરે લે કે જે સુંદરજી. તો આ એ વાત છે કે એ પરમાત્મા પર સમર્પણ થઈ જવું એ જ સૌથી મોટી આરતી છે. સુંદર સાજી દુનિયાવાળાને જઈને પૂછજો તમે, જે લોકો કહે છે ને કે સુંદરસિંહ આ સ્વરૂપ સાહેબની આરતી ઉતારે છે, સુંદર જે કંચન થાલ ચહુમુખ દેવલા, એ મતલબ પન્નાજીમાં બંગલાજીનું વર્ણન છે ને પ્રાણનાથજીની આરતી છે. સુંદરસિંહજી આરતી ઉતારે છે પ્રાણનાથજીની એના વાણીની. અને જો કૃષ્ણને ધણી બનાવે છે તો એનો પતિવતા ધર્મ લાજે છે. એ તો દેખાવાના અલગ ને ચાવવાના અલગ છે સુંદરસાજી. તારો જો ધની કૃષ્ણ હોય તો તું કૃષ્ણની આરતી ઉતાર ને. કંચન થાલ ચહુમુખ દીવલામાં ક્યાં કૃષ્ણની આરતી આવી? આ વાણીમાં ક્યાં કૃષ્ણ? આ તો પ્રાણનાથજીની આરતી છે સુંદરસાજી. સિજિયાવર શ્યામ સુહાય સુંદરસાજી. પન્નાજીમાં કોની આરતી ઉતારે છે બધા સુંદર સાથે મળીને? પણ હવે આ વાતો સમજાવવા કોણ મારા સાથીઓ? એટલે કે જો તમે કંચન થાલ ચહુમુખ દીવલા આરતી ઉતારજો અને કૃષ્ણને ધણી માનો છો તો તમારા બેવ ધર્મ લાજે છે સુંદરસાજી. કો તો કૃષ્ણને બનાવી દો, કો તો પ્રાણનાથજીને ધણી બનાવી દો સુંદરસાજી. અને બેવમાં આબ જમીનનો ફરક છે. એ વાણીમાં એક ખુલાસો કર્યો છે. દુષ્ટાઈ સબો કી સંગાર. અને આ એવી આરતી છે પ્રાણનાથજી બુદ્ધ નિષ્કલંક કલ્કી અવતારાય છે. કેમ દુનિયાની આરતી ઉતારશે? કેમ આખો સંસાર એના શરણમાં આવશે? કે છે કારણ કેમ દુષ્ટાઈ સબોકો સંગારતી, કે જે દિલની અંદર જે દુષ્ટાઈ પડી છે, જે અસુરાઈ પડી છે, જે કામ ક્રોધ લોભ, કારણ કે સાફ તો દિલને કરવાનું છે ને. આ શરીરને સાફ કરવા માટે તો હાબુ ને શેમ્પુ કાફી છે ભાઈ. કે છે તો દિલને સાફ કરવા માટે તો કઈ જોઈએ? એ દિલને સાફ કરવા માટે આ છે પ્રાણનાથજીની વાણી. અને જે હાલે છે એની અંદરથી તમામ દુષ્ટાઈ અસુરાઈ એ બધી જ કે છે એનો સંહાર થઈ જશે, એનો નાશ થઈ જશે. અને સૌથી મોટી તકલીફ તો મેં ખુદી અહંકાર દુષ્ટાઈ તો અંદર ભરેલી છે ને, એને સુંદરસાજી એટલે તો વાણીમાં કહ્યું છે પાક ના હોઈએ એ પાક થવા માટે ચાહીએ અરસ કા. હા અરસું આ વાણી છે સુંદરજી, જે તમામ દિલોને સાફ કરી દેવી, તમામના ઝઘડા મિટાઈ દેવી સુંદરસાજી. તમામને સુંદરસાજી વેર ઝેર કપટથી પર ઉઠાવવા વાળી આ વાણી છે સુંદરસા. એટલે કે સબોની દુષ્ટાઈને મિટાવવાનું આ જ્ઞાન છે. સુખ અખંડ આનંદ વિસ્તાર. હવે જેની અંદરથી દુષ્ટાઈ મટી જાય એને શું થાય? પ્રાપ્ત થાય. મહારાજ ફરી પડો શું કહે છે? સુખ અખંડ આનંદ વિસ્તાર. જેની અંદરથી દુષ્ટાઈ મટી જાય, ભાઈ અસુરાઈ પણ જતું રહે, તો પછી શું થાય? સુખ અખંડ આનંદ વિસ્તારથી એને અખંડ સુખ મળે મળે સુંદરજી. પણ અખંડ સુખ લઈ નહીં કેમ મળતા? કે આપણી અંદર દુષ્ટાઈ ભરેલી છે, પાપ ભરેલું, અસુરાઈ ભરેલી છે સુંદરસાજી. આપણે ઢોંગ કરીએ છીએ, અહીં ક્યાં ઝૂકીએ છીએ, ભગવાનને આપણે છેતરીએ છીએ સુંદરજી. એ દુષ્ટાઈ ક્યાં સુંદરસાજી? અને જેની અંદરથી આ જતી રહે એને અખંડ સુખ પ્રાપ્ત થાય. કે છે જન સચરાચર તારતી. શું કહે છે? જન સચરાચર, કે તમામ જન સચરાચર આખા સંસારના તમામ જીવો મળીને એ પ્રાણનાથજીની આરતી ઉતારજે. જોજો કે કૃષ્ણની એક બીજા કોઈ દેવીની કોઈ ગુરુની આરતી હોય તો સુંદરસાજી. આજે સંસારમાં ગુરુઓની આરતીઓ ચાલે છે સુંદરસાજી. ઘાસ આ પકરણો પડી લે ને તોય ધનીની મેરથી સુંદરસાજી એમના હારાવાના થઈ જાય. પણ હવે આ વાણી નહીં હોવાના કારણે બચારી દુનિયા તો દુનિયા સુંદરસા તારતમ લઈને ફસાયો છે સુંદરસાજી. એને બહાર કાઢવા માટે આ જ્ઞાન ધની લેના છે કે તમે ના ફસાશો, તમે પરમધામના સુંદરસા છો
સુંદરજી આ વાણી લઈ અને સદબુદ્ધિ સદમાર્ગ પર ચાલી જાવ કે જે ભય નહીં રે નવખંડો આર આવી નવી નવખંડોમાં આરતી ઉતારવાના છે પ્રાણનાથજીની જે ક્યારેય કોઈ ઉતારી નહીં અને કોઈને એ શોભા મળશે નહીં. સૈયા સબ શિનગાર સાજતી સૈયા એટલે જે આ જ્ઞાન લેશે. સૈયા એટલે પરમધામની આત્મા. સુંદર સાજી એ શિનગાર સજવું. હવે શિનગાર સજવાનો એક તો બાહ્ય શરીરનો શિનગાર થાય, બીજો દિલનો ભીતરનો શિનગાર થાય. ભાઈ દુષ્ટઈ તો ચલો નીકળી ગઈ તો અચ્છાઈ આવક ના આવે. તો અચ્છાઈમાં શું આવે? જેમ અવગુણો નીકળી જાય, જેમ પાણી નાખો ને કીચડ ધોવાઈ જાય તો અચ્છાઈ આવક ના આવે. સુંદર સાજી પેલો ડોરો આવે, પેલો પંપ કરો ને બોર કરો ત્યારે પેલો રગડો આવે ને પછી સારું પાણી આવક ના આવે કે એમ દુષ્ટઈ નીકળી ગઈ તો અચ્છાઈ આવવાની આવવાની. સુંદર સાજી શું હતું ચરણ ફરી લો કે છે સૈયા સબ શિનગાર તો દુષ્ટઈ નીકળી ગઈ તો શિનગાર છે. શિનગાર શું? દિલમાં શિનગાર છે. એમાં પ્રેમ, નમ્રતા, સમર્પણ, ગરીબી, ઈશ્ક, ઈમાન આ શિનગાર છે. ઓલો બાહ્ય શિનગાર નહીં સજવાનું કે છે. એ સૈયા એ હાથમાં શિનગાર કરશે, એ પરમાત્માના પ્રેમમાં લાગશે, એની પર ઈમાન લાવશે, એ વિશ્વાસ કરશે. સુંદર સાજી એવો શિનગાર એ આત્માઓ કરશે. મીને સુરત પિયા કી બિરાજ મીને એટલે ક્યાં ગડી? મીને એટલે દિલની અંદર. મીને સુરત પિયા કી બિરાજતી એ પ્રાણનાથજીની સુરત ન સુંદર એ પરમધામમાં કંચરંગના સિંહાસન પર જે મૂળ સ્વરૂપ બિરાજમાન છે ને એને પોતાના દિલમાં વસાવશે. એની જેટલી મહાનતા છે સુંદરસિંહ બીજી બધાની મહાનતા એની આગળ ફીકી પડે. કેમ? બાકી બધાને જે મહાનતા મળી છે એ એનાથી મળેલી છે, જેને આલી છે સુંદર સાજી એ એને દિલમાં વસાવશે કે છે. એટલે તો સુંદરસિંહ આપણે ગઈએ છીએ રોજ સુંદરસિંહ કે આપણે સ્થાનોમાં, ગુરુઓમાં, વ્યક્તિમાં કોઈ ક્યાં ક્યાં લાગી ગયા. સુંદરજી એટલું તો વાણીમાં એક કિરંતન આવ્યું છે કે ફરે બિલી જા મેરી રૂહ તું આંખ ખોલ ફરે બિલી જા बीच बका में बैठ के बीच बका में बैठ के तेकिन सो किया कोल फरे बिली जा हो मेरी रूह તું આંખા ખો. ઓ મારી પરમધામની આત્મા તું યાદ કર, તું તારી આંખો ખોલે. તું પરમધામમાં નહીં ભૂલવાનો કોલ કોને કરીને આવી હતી? કોઈ સ્થાન ન, કોઈ વ્યક્તિ ન, કોઈ ગુરુ ન તું લાગી હતી કે તું કોને કોલ કરીને આવી છું? તું આ ફરેબમાં ક્યાં ફસાઈ છું? એમાં જેની સાથે વાયદો કરીને આવી છું તું એને લાગી જાય. એ સ્વરૂપ ન દિલમાં વસાઈ લે. ये शोभा इतनी चाँदनी એ શોભા ઇતિ સાથી અને જે આ પ્રેમ રૂપી એ ધનીના દિલમાં વહેશે ને એની શોભા. સુંદર સાજી એની શોભા સંસારમાં કેટલી કહું, જેને સ્વયં અક્ષરાતીત પ્રાણનાથજી શોભા આલે. સુંદર સાજી એની શોભા તો કેટલી સુંદર સાજી આવે છે ને કિરંતન સાથજી શોભા દેખીએ કરે કુરબાની આત્મ. સાથજી શોભા દેખીએ કરે કુરબાની આત્મ. વાર ડારો નખ શીખ લો, વાર ડારો નખ શીખ લો, ऊपर धाम धनी खसम, ऊपर धाम धनी खसम. જેને શોભા પ્રાણનાથજી આલે, જેને અક્ષરાતીત શોભા આલે સુંદરજી, એની તો ક્યાં શબ્દોમાં વર્ણન થઈ શકે સુંદરજી. એ તો ધનીની મહેરની વાત છે કે જે ભય નહીં રે નવખંડો આર એવી નવખંડો આરતી આ પ્રાણનાથજીની થવાની છે કે જે ઝાલર અગ્નિત બાજે રે બાજ. સુંદરશ્રી આ વાજિંત્રો નામ છે. ઝાલર એટલે એટલા બધા વાજિંત્રો વાજશે, અંગિત વાજિંત્રો વાજશે કે છે સુંદરસાજી. એ ઝાલર વાગશે, અનગણિત વાજિંત્રો વાગશે. બ્રહ્માંડ में नौबत गा આખા બ્રહ્માંડમાં બસ એની જય જયકાર, એની નોબત ગાશે. બાકી બધા જ ફીકા પડી લેશે.
છે એ તો આજે ઓળખણ નહીં દુનિયાને એટલે બિચારી દુનિયા લાગેલી છે કલયુગ સૈન્ય સુન અને જે એની ઓળખણ કહીને એને શરણમાં આવશે એની આરતી જેટલી થશે જેટલે એની વાણીનો ગુંજારો થશે જેટલે એની વાણીનો પ્રચાર થશે સુંદરસાજી એટલી કલયુગ સેના સુન સુંદરસાજી વાણીમાં છે ને એ બાની ગરજત મહજ સંસાર ખોજી ખોજ મિટાવે આખા સંસારના તમામ અંધકારને દૂર કરવાની આ વાણી સુંદરસાજી ઈ છે કે જે સુંદરસાજી તમામની અસુરાઈ દૂર કરવા વાળી વાણી તમામના અખંડ સુખ આલવા વાળી વાણી સુંદરસાજી એ પ્રાણનાથજીની આરતી ભય નહીં રે નવખંડો આવી 9 ખંડો આરતી માતાજીઓની આરતી જોઈએ છે ગુરુઓજીની આરતી જોઈએ છે પણ આવી પ્રાણનાથજીની આરતી ના તો કોઈ જોઈએ છે કે ના કોઈને જોવા મળશે ધનસા સંસાર વાળા કે જેને આ વાણી એ પ્રાણનાથજી અને એની આરતી જોવાની મળશે કે જે સપ્તધાત શૂન્ય મંડળ થાલ સુંદર સપ્તધાત સુંદર છે 5 તત્વ 3 ગુણ સુંદર આ 7 ધાતુઓથી તો આ શરીર બન્યું છે અને એ આ શૂન્ય મંડળ એ સપ્ત ધાતુથી બનેલું છે કે જે નિરંજન જ્યોત ભય ઉજા અને એમાં એક જીવરૂપી નિરંજન જ્યોત છે જે જ્યોત છે નિરંજન જ્યોત એ નિરંજનની જ્યોત છે એ જીવરૂપી છે જલહલિયા ઇતનુર આ જમાલ સપ્ત ધાતુના નિરંજનની અંદર કે છે આ નાશ થવા વાળા બ્રહ્માંડમાં જલહલિયા ઈત કોણ પ્રગટ થયું છે નૂર જમાલ સ્વયં અક્ષરાતીત પ્રાણનાથજી આ સંસારમાં જાહેર થયા છે ઈ પ્રગટ થયું છે એની વાણી પ્રગટ થઈ છે એની આત્માઓ પ્રગટ થઈ છે એનું ધામ આ સંસારમાં જાહેર થયું છે સુંદર સાજી કે ઈ પ્રગટ થયા છે ભય નહીં રે નવખંડો તો દુનિયા કેમ ને એની નવી આરતી ઉતારે પ્રસરી દયા પ્રગટે હવે એ પ્રાણનાથજી આયા છે સુંદર સાજી તો આખા સંસારમાં શું પ્રગટ થશે મહારાજ ફરી પડે કે છે પ્રસરી દયા પ્રગટે દયાલ એ એવા દયાળ પ્રગટ થાય છે એવા દયાળુ કૃપાળુ સુંદરસાજી એ પરમાત્મા માટે શબ્દો છે કે અતિ દયાળુ ને અતિ કૃપાળુ બાકી અતિ દયાળુ ને અતિ કૃપાળુ કોઈ દેવી આગળ કોઈ માતા કોઈ ભગવાન આગળ ક્યારેય લાગે જ નહીં જે સુખદેવે ભાગવતમાં લખ્યું છે સુંદરસાજી જો અતિ દયાળુ ને અતિ કૃપાળુ જો વિષ્ણુ ભગવાન હોય તો યુગે યુગે અસુરોનો સંહાર કરવા આવે ખરા તમામ દેવીઓને સંહાર કરવા અસુરોનો સંહાર કરવા તો પેદા કરી છે એ દયા માટે પેદા થોડી કરી છે તમામને માફ કરવા વાળો કોણ છે તમામ કર્મો બારવાળો કોણ છે અતિ દયાળુ ને અતિ કૃપાળુ છે કોણ સુંદર છે હવે અતિ દયાળુ કૃપાળુ ના હોય એ રાષ્ટ્ર જેવા નાશ કરવા વાળા એના શરણમાં જાઓ તો માફ થાય ખરું કશું દુનિયા બચારી ઈ ખબર નહીં કે અતિ દયાળુ ને અતિ કૃપાળુ છે કોણ કોના શરણમાં જવું કોની જોલી ફેલાવી સુંદર ઈ અતિ દયાળુ અને અતિ કૃપાળુ શ્રી પ્રાણનાથજી નિષ્કલંક કલ્કી અવતાર આ સંસારમાં જાહેર થયા છે કાટે દુની કે કરમ જા કાટે દુની કે આખા દુનિયામાં જે બી એના શરણમાં આવશે એના તમામ પાપ તમામ ખરાબ કર્મો બારીને ભસ્મ કરી નાખશે જાઓ સુંદર સાજી દુનિયામાં ભગવાન રામ આયા ભગવાન શ્રી કૃષ્ણ આયા ઘણા બધા ભગવાનો અવતારો માતાઓ આયે કોઈ કોઈના કર્મો બારી શક્યા સ્વયં કર્મ બંધનમાં છે એમને ખુદ કર્મ ભોગવવા પડે છે રામ ભગવાનને કર્મ ભોગવવા પડે છે ને વાલીને માર્યો તો ફરીના જન્મ લેવો પડ્યો અને એ વાલીના હાથે મરવું પડ્યું ભગવાન શ્રી કૃષ્ણના કર્મ ભોગવવા પડ્યા સુંદર સાજી ખુદ જે કર્મ ભોગવતા હોય એ તમારા ને મારા હું કર્મો બારી શકે કર્મો તો કોણ બારી શકે કે જે કર્મ બંધનમાં ના હોય સુંદરજી દુનિયા ગુરુઓની પાછળ માતાઓની પાછળ પડી છે ને આટલું જાણી લે કોઈ બચારાને સદબુદ્ધિ આવે કે યાર અમારી માતાઓ કર્મ બંધનમાં છે ખુદ કર્મો ભોગવે છે અમારા ગુરુઓ કર્મ બંધનમાં છે એ ખુદ કર્મ ભોગવે છે તે તમારા ને મારા કોણ કર્મ મારે કોણ કર્મો બારે સુંદર સાજી એ કે છે તમામના કર્મ શું મારે છે ફરી પડો કે છે કાટે દુની કે કરમ આ દુનિયા જે કર્મના જાલમાં ફસાયેલી છે ને એ બધાની કર્મ જાલ કાપી નાખશે એ કર્મોમાંથી તમામ જીવોને જો કોઈ છોડાવશે તો એ નિષ્કલંક કલ્કી અવતાર પ્રાણનાથજી છે સુંદર પ્રમાણ છે શાસ્ત્રોમાં એના સિવાય જો કોઈ છોડાવવાનું હોય તો જાઓ દુનિયામાં સંખ્યો દિવ્યો અસંખ્ય ભગવાન અસંખ્ય ગુરુઓ છે જાઓ કોઈ છોડાવવાનું હોય તો અર્જુન એ કૃષ્ણને પૂછ્યું કે મને છોડાવો ના પાડી દીધી કે અર્જુન તારા ને મારા અસંખ્યો જન્મ છો હું જન્મું છું ને મરું છું હું ભોગવું છું
હું જ નહીં આ કર્મ, હું ખુદ કર્મ બંધનમાં બંધાયેલો છું ભાઈ કે છે. એ ક્યાંથી બીજાને છોડાવે? ચેતન વ્યાપી ભય નિહાલ. એ ચેતન વ્યાપી સુંદર, એ ચેતન પરમાત્મા છે ને એ નહાલ થઈ ગયા છે તમારા બ્રહ્માંડમાં. એ તમારા બ્રહ્માંડ એને માલ કરી દીધું છે. તમે ધન થઈ ગયા છો સુંદરજી. એને એટલી મહેર આ બ્રહ્માંડ પર કરી છે કેટલી. એ તો ઇન્દ્રાવતીને જઈને પૂછ્યા હોય. એને એક વાણીમાં એક ચોપાઈમાં કહી દીધું છે કે મહેર મેરે મહેબૂબ કી પૂરે બ્રહ્માંડ મેં ન સમાય. આપણે તો મહેર સાગરના પાઠ લઈને કરવા બેસી જઈએ છીએ. અને ઇન્દ્રાવતી કે કેટલી કયા વગર એને એટલી કરી છે કે આ બ્રહ્માંડ નાનું પડશે એની મહેર ઝીલવા માટે. એક વાર તો તું એની પર સમર્પણ થઈ જા, એક વાર તું એની ઓળખાણ કરી લે, તારી જોલીઓ નાની પડી જશે. એટલી એ મહેરનો સાગર છે, એટલો એ કૃપાનો સાગર છે. તું એકવાર એટલો એ તારો આત્માનો માલિક છે, એટલો દયાળુ, એટલો કૃપાળુ, એ ઈશ્કનું પ્રેમનું સ્વરૂપ છે. તું એની ઓળખાણ કરી લે. અને તારા આત્માના માલિકને છોડી અને તું ક્યાં માતા મહાદેવ ગણેશ અને ગુરુઓમાં ફસાયેલી છું? ઈ ઓળખાણ કરી લે. ભય નહીં રે નવખંડો આ. આખો સંસાર એ નવખંડો નવી આરતી ઉતારશે. સૈન્ય સહિત આયે હવે ત્રિપુરા. એ પ્રાણનાથજીની આરતી ઉતારવા કોણ કોણ આવશે? સુંદરસાજી સમજવા વાળી વાત તો એ છે કે જ્યારે યોગમાયાના બ્રહ્માંડમાં આ આરતી ઉતારશે ને ત્યારે નહીં રાજજી હોય, નહીં શ્યામાજી હોય કે નહીં સખ્યો હોય, તો આરતી કોની ઉતારશે? ભાઈ રાજજી નહીં હોય. રાજજી તો એની આત્માઓને પરમધામમાં જતા રહેશે. તો આરતી કોની? આખો સંસાર કોની આરતી ઉતારશે? સુંદરસિંહ, આ જે વાત થઈ છે ને એ મહેરાજના જીવની વાત છે, દેવચંદ્રજીના જીવની વાત છે. એ જીવોના શોભા જો મહેરાજના જીવને કેટલી શોભા છે કે જેને સુંદરસાજી અહીંયા જામનગરની અંદર કોના ત્યાં જન્મ લીધો? કેશવ ઠાકોરના ત્યાં જન્મ લીધો, ક્ષત્રિય કુળમાં. દેવચંદ્રજી મતુ મહેતાના ઘરે કાલે ચર્ચા સાંભળી હતી ને, એ દેવચંદ્રજીનો જીવ શ્યામાજી બનશે. સુંદરજી પ્રકાશમન કલશમાં આવે છે કે મેરે ગુણ અંગ ઇન્દ્રિય ખડે હોસી અને અચાસી આકાર. કોઈ યોગ માયાના બ્રહ્માંડમાં આપણે જ્યારે વ્રજના રાસલીલા પતાઈ, વ્રજલીલા પતાઈ અને રાસલીલામાં ગયા હતા, નવા આકાર આપ્યા હતા ને આપણને, નવતન પિયુજી નવતન આકાર. આ પ્રકાર બે આકાર થોડી જવાનું છે ત્યાં. આ તો પાંચ તો અહીંયા જ ભળી જવાના, અને તો લોકો લગાડવાના જ છે. ચાહે મહીસાગર કિનારે લઈ જઈને લગાડતો હોય અને ખબર નહીં ક્યાં લગાડતો હોય. આનો તો હાથમાં લાકડો જ છે, વધારાનું ગ્રાહક નહીં. પણ એ આત્માને નવો આકાર આપવામાં આવશે. એમ સુંદરસાજી આપણને બધાને એ પરમધામના નુરી આકારો યોગમાયાના પહેલી ભીસ્તમાં આપવામાં આવશે. દેવચંદ્રજીના જીવના અને મહેરાજના જીવના, રાજજી શ્યામાજીના હુબેહુબ શરીર આપવામાં આવશે. સુંદરસાજી વાણીમાં છેલ્લા પકડનો આપણે દોહરાય છે ને ત્યારે આપણે દોહરાય છે, ચોપાઈ આવે છે સુંદરજી, હુકમ હાદિકા સાહેબ ફુરમાન. સુંદરસિંહજી, આ બેનું જ રાજ ચાલશે. હુકમ કોનો ચાલશે? હાદીનો. અને ફુરમાન કોનું? એક હુકમ. આ બેની જ વાત ચાલશે. હુકમ હાદી. હાદી એટલે ત્યાગડી શ્યામાજીનો જીવ, મતલબ કે શ્યામાજી જે જીવ પર બેસીને લીલા કરી એ દેવચંદ્રજીનો. અને સાહેબ ફુરમાન, સાહેબ કોણ છે? મહેરાજનો જીવ. આ બેની જ વાત ચાલશે. પછી તો નફા કિસી કો ન દેવે, કોઈ કિસી કો ન શકે પહોંચાય. એ બે જીવોની આરતી સુંદરસાજી કોણ કોણ ઉતારશે? સુંદર રાજજી શ્યામાજીની નહીં, એ બે જીવોની આરતી. મારે ફરી પડો, કોણ આવવાનું છે કે જો ઉતારવા? સૈન્ય સહિત આયે ત્રિપુરા. સૈન્ય સહિત સુંદરસાજી ત્રિપુરા એટલે શંકર ભગવાન. શંકર ભગવાન એકલા નહીં આવે, જોડે પાર્વતા માતાને લઈને આવશે. એમના નંદીન પોઠિયાઓ અને એ સ્મશાનમાં આવશે તો બધા ભૂત પ્રેતાને બધાને લઈને આવશે. હાલો હાલો પ્રાણનાથજીની આરતી ઉતારવા જવાનું છે સુંદરસાજી. શંકર ભગવાન પોતાની ફોજ હાથે આવશે. આજે કાલે જ શિવરાત્રી ગઈ ને સુંદરસાજી, મને કાલે જ આ ગણપતભાઈ કહેતા હતા, કારણ કાલે પ્રસંગ રહી ગયો આખો. આ શિવરાત્રીમાં સક્કરીઓ ચેમ ખાય? કેમ સક્કરીઓ ખાય બધે? સુંદરજી અનુકરણ છે. અનુકરણ એ કેવું કે જે શંકર ભગવાન તપ કરવા બેન તારા કંદમૂળ ખાઈને રહેલા. શું ખાઈને રહેલા? એટલે આપણે શું ખાવાનું? તાલે શંકર ભગવાન ધ્યાન સમાધિ લગાય એ તો કઈ નહીં તું લગાવતો. ભોંગ પીવાનું તાકે અનુકરણ, સક્કરીઓ ખાવાનું તાકે અનુકરણ, તાલે સમાધિ લગાવીને ધ્યાન કરવાનું તાકે ના એ ના થાય. હારું હારું અનુકરણ કરવાનું. અને તકલીફ વાળું આવે ત્યારે સગવડીઓ ધર્મ કહેવાય. એને શું કહેવાય? આપણા સગવડ પ્રમાણે ધર્મ પાડવાનો. સુંદરસાજી એવો ધર્મ ક્યારેય ના તારે કે છે. આયે બ્રહ્મા પડત મુખ
તો શંકર ભગવાન આવશે, પછી બ્રહ્માજી બી પોતાની બ્રહ્માની લઈને આવશે, અને એમ નહીં શું કરે છે મહારાજ? ફરી પડો કે છે એ બ્રહ્મા પડત મુખ દેવચંદ્ર અને મહારાજના જીવની આરતી ઉતારવા માટે બ્રહ્માજી ચાર વેદોથી એની સ્તુતિ, એના ગુણગાન ગાશે, એની જય જયકાર કરશે સુંદરજી. કારણ કે વેદમાં છે શું સુંદરજી? પરમાત્માની સ્તુતિ છે, પરમાત્માના ગુણગાન છે કે પરમાત્મા તું સર્વશક્તિશાળી છું, દયાળુ છું, તું કૃપાળુ છું, તું દયા નિધાન છું. પરમાત્માના ગુણગાન તો છે વેદોની અંદર. એ વેદોથી, એ મંત્રોથી એ બ્રહ્માજી પરમાત્માની સ્તુતિ કરશે. કોની સ્તુતિ કરશે? મહારાજના જીવની અને દેવચંદ્રજીના જીવની. રાજજી શ્યામાજી તો બહુ દૂરની વાત છે સુંદર સાજી. અને દુનિયા કૃષ્ણ કૃષ્ણ કરે છે ને, આ મહારાજનો અને દેવચંદ્રજીનો જીવ પહેલી ભીષ્મ, કૃષ્ણવાળા કઈ ભીષ્મ છે? ચોથા પાંચમા નંબરની સુંદર સાજી. કમસે કમ આટલી તો ઓળખાણ થઈ જાય કે ના થઈ જાય કે જે વિષ્ણુ બોલાતા બાની જય જય. અને સ્વયં વિષ્ણુ ભગવાન 14 લોકના માલિક. મહારાજ ફરી પડો શું કે છે? વિષ્ણુ બોલાતા બાની જય જયકાર. તારે વિષ્ણુ ભગવાન આરતી થશે જો બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી, પ્રાણનાથ પ્યારે કી, પ્રાણનાથ પ્યારે કી. આવું કોમ કોણ કરશે જયકારો બોલાવાનું? વિષ્ણુ ભગવાન સુંદરજી. જુઓ શંકર ભગવાન શરણમાં છે, બ્રહ્માજી શરણમાં છે, વિષ્ણુ ભગવાન શરણ છે, ને આપણે કઈ છીએ? જેનો આખો સંસાર આરતી ઉતારે છે, જે આખા સંસાર એના શરણમાં ઝૂકે છે, અને આપણે એ માતાઓને ભગવાનોના શરણમાં ઝૂકીએ છીએ. સુંદર સાજી આ સમજવા જેવા. રોજ સંધ્યાઆરતીમાં આપ ચોપાઈઓ બધા બોલે છે સુંદર સાજી, પણ કાશ એકવાર સમજી લે ને તો એ ધણીની ઓળખાણ થઈ જાય. ભાઈ નહીં રે નવખંડો. આવી નવખંડો આરતી એ પ્રાણનાથજીની થવાની છે. આય ધર્મ રાય ઓર એ પ્રાણનાથજીના શરણમાં કોણ કોણ આવવાનું છે? મહારાજ ફરી પડો કે છે આય ધર્મ રાય વરિન્દ્ર. ધર્મરાય કોણ? આખા સંસારનો ન્યાય કરવા વાળો ધર્મરાજા. એ બી પ્રાણનાથજીના છે. કારણ મારો ન્યાય કોણ કરશે? ભાઈ ધર્મરાજા આખો સંસારનો ન્યાય કરશે, પણ કારણ કે આપણું ચોપડું ચિત્રગુપ્ત જોડે છે ને કે છે સુંદરજી, એ ધર્મરાજા બધાને ન્યાય કરે અને પછી કર્મોના પ્રમાણે ભાઈ મોક્ષ આપક જન્મ મરણના ચક્કરમાં ચોરી સીમ ના કરે. તો એ ધર્મરાજાનો ન્યાય કોણ કરશે? એ ધર્મરાજાનો ન્યાય તો એ પ્રાણનાથજી કરશે સુંદરસાજી. તો ધર્મરાજાનો કારણ કે આત્માનો માલિક તો એ હશે ને સુંદરજી. એમને તો આત્મા હશે કે નહીં એ તો ખબર નહીં સુંદરસાજી, પણ એ બી તો આત્માનો માલિક સમજીને આવશે ને સુંદરસાજી. કારણ કે અહીંયા આ યોગમાયાના બ્રહ્માંડમાં 7મા દિવસની લીલા છે, અને એ લીલામાં સુંદર વાણીમાં આવે છે કે સબ દુનિયા મિલસી એક ઠોર, તબ કોઈ ન કહે ધની મેરા ઓર. આખી દુનિયા એ પ્રાણનાથજીના ધની આત્માનો માલિક પરમાત્મા તરીકે સ્વીકાર કરશે. આજે ચાહે કરતો હોય ચાહે ના કરતો હોય, આ વાતો શાસ્ત્રોમાં લખી છે. તો ધર્મરાજા બી આવશે, એ બી શરણમાં આવશે, અને બીજું કોણ આવશે? ઇન્દ્ર ભગવાન આવશે. 33 કરોડ દેવ. આપણે તો દેવી દેવતાઓમાં ફસાય છે. એ 33 કરોડ દેવોનો રાજા કોણ છે? ઇન્દ્ર ભગવાન છે. એ ઇન્દ્ર ભગવાન બી બે હાથ જોડીને આવશે કે હે પ્રાણનાથજી, ઓલું વ્રજ વાળું ના કરતા મારી જોડે. કારણ કે ઇન્દ્રને બહુ સરસ યાદ છે ને ઓલી વ્રજ લીલા વખતે ની કે છે સુંદરજી. તો કે છે એ ઇન્દ્ર અને વરુણ દેવ બી આવશે, નારદ મુન ગંધર્વ 14 ભવન. અને નારદ હવે શું કરશે? નારાયણ નારાયણ નહીં કરે. નારદ હવે શું કરશે? નારાયણ ના ને પ્રાણનાથ પ્રાણનાથ કરશે સુંદરતાજી. કારણ કે નારદ કોના શરણમાં આવશે? હવે વિષ્ણુ ભગવાનના શરણમાં નહીં, પ્રાણનાથજીના. ભાઈ જેના શરણમાં જાય એના તો ગુણગાન ગાય ને કે છે. તો નારદજી, નારદને બીજું કોણ છે કે છે? નારદ મુન ગંધર્વ 14 ભવન. નારદ આવશે, ઋષિ મુનિઓ આવશે, ગંધર્વો આવશે, 14 લોકના ગંધર્વો આવશે સુંદરજી. યક્ષો એના શરણમાં આવી જશે, સુર અસુરો સબ લઈ શરણ. અને એ પ્રાણનાથજી શું કરશે? સુર અસુરો સબો લઈ શરણમાં, બધાને પોતાના શરણમાં લેશે. એવું નહીં કે તું અસુર છો તારો સંહાર કરું, કે તું આ છું તને નાય કરું. સુંદર સાજી એ બધાને પોતાના શરણમાં લેશે, બધાને અખંડ મુક્તિ આપશે. એટલે કહ્યું છે સુંદર વાણીમાં, એ પ્રાણનાથજી માટે લખ્યું છે કે સુર અસુરો સબો કા યે પતિ, સબ પર એક હી દયા. કારણ કે અસુરો નહીં બનાવવાનો, પેદા કરવાનો એ છે, અને સુરોને પેદા કરવાનો, મનુષ્યને પેદા કરવાનો એ છે, ને દેવતાઓને પેદા કરવાનો. તો બધાયનો માલિક તો એના માટે તો બધાએ સમાન થયા કે ના થયા સુંદરસાજી. પણ દુનિયા બિચારી આ નહીં સમજતી. જે દિવસ આ સમજી જાય ને એનું કલ્યાણ. કારણ કે દુનિયા બોલે ખરા, મંત્ર બોલે છે કે યા દેવી સર્વભૂતેશ્વર નમઃ તસ્યૈ નમઃ નમઃ. એનો મતલબ શું થાય? પૂછ્યો કે જે દેવી, યા દેવી એટલે હે દેવી સર્વભૂતેષુ, કે તમામ ભૂતો એટલે તમામ પ્રાણીઓની તું માં છું.
અને હું તારા શરણમાં પ્રણામ કરું છું. અને પછી એ માના ચરણ બધાય પ્રાણીઓની માં હોય તો બકરાની માં થઈ કે ના થઈ? અને પછી એના માના શરણમાં એના બકરાને કાપો તો એના છોકરાને કાપો, છોડે ખરી એવ્યા? સુંદર જુઓ, એક એક મંત્રો લખ્યા છે કે તમામ ભૂતોની માં છે, એ તમામ પ્રાણીઓની માં છે. અને એના શરણમાં લઈ જઈને એના છોકરાને તમે કાપો છો તો એ છોડે ખરી તમને? પછી એવ્યા તમારા છોકરાને નહીં છોડે એમ સુંદરસાજી કે તે મારા છોકરાને કાપ્યો છે ને. હું બધાની માં છું સુંદરસાજી. એ તો બકરાની એટલી માં છે અને આપણી એટલી જ માં છે, એને એટલી વાલ કરે છે સુંદરસાજી. એમ પરમાત્મા તો તમામની માટે સમાન છે. ભય નહીં રે નવખંડો એવી નવખંડો આરતી શ્રી પ્રાણનાથજીની થશે. આય સંકાદિક ચારો થંભ આ સંસારમાં સૌથી મોટા મોટા 4 થંભ સંકાદિકો કે જે સુંદરસાજી જેને સંસાર નહીં માંડ્યો અને એક પરમાત્માની ઉપાસનામાં લાગી ગયા. લીએ ખડે સંગ વિષ્ણુ બ્રહ્માંડ અને સુંદરસાજી શંકાદિકો આવશે અને સાથે સાથે લીએ ખડે છે વિષ્ણુ બ્રહ્માંડ કે વિષ્ણુ અને બ્રહ્માજી બી એમની હાથે હશે. જો બ્રહ્મ અનુભવી ભય અખંડ જો બ્રહ્મ અનુભવી ભાઈ અખંડ કે જેને પરમાત્માની અનુભૂતિ થઈ છે, દેખાયા નહીં, સાક્ષાત્કાર નહીં, જોયા નહીં, ખાલી અનુભૂતિ કરી. સુંદરસાજી ઘણા બધા સંસારમાં છે કે જેને અનુભૂતિ કરી, જોયા નહીં, ખાલી ભાસ કર્યો. સુંદરસાજી એ કે છે આ એ બ્રહ્મ અનુભવી, એ જેને પરમાત્માનો થોડો ઘણો અનુભવ થયો છે એ બી આવશે. જેમ સુખદેવ વ્યાસજી થોડી ઘણી વ્રજરાસની લીલા જોઈ ને, શંકર ભગવાનની લીલા જોઈ કે છે એ થોડો ઘણો અનુભવ કર્યો કે છે વ્રજના જે જીવો હતા એમને જે જોયા એ બધા આવશે. ભય નહીં રે નવખંડો એ બધાય મળીને પ્રાણનાથજીની આરતી ઉતારશે. જીન હદ કર દઈ નવદા ભગત જીને હદ કર દે. સુંદર હદ, હદ અને બેહદ બે છે ને તો હદમાં નવદા ભક્તિ આવે. જે નવદા ભક્તિ કરવા વાળા છે કે છે એ બી જુદી કર ગાઈ પાઈ પ્રેમ અને નવદાથી બીજા પ્રકારની ભક્તિ કઈ? 10મી પ્રેમલક્ષીના ભક્તિ. નવદા ભક્તિ વાળા આવશે અને 10મી પ્રેમલક્ષીના ભક્તિ વાળા જુદી કર ગાઈ પ્રેમ જુગત. કે નવદા ભક્તિ તો કરી પણ જેને નવદાથી અલગ જુદી પ્રેમની ભક્તિ કરી કે છે એ બી આવશે. યો આએ સુખ વ્યાસ બડી મત અને બડી મત વાળા કોણ છે? સુખદેવ અને વ્યાસજી, જેને ભાગવત આ સંસારમાં લાયા સુદય. એ સુખદેવ અને વ્યાસજી બેવ કોના શરણમાં આવશે? ઓ ભાગવતની કથા કરવાવાળા ભાગ ફૂટલા છે તમારો. તમારો ભાગવત લખવા વાળો પ્રાણનાથજીના શરણમાં પોતાનું કલ્યાણ કરવા આવે છે. જો ભાગવત કલ્યાણ કરી નાખતું હોત તો સુખદેવ વ્યાસજી આવત જેને ભાગવત લખ્યું છે. સુંદરસાજી ખુદ લખવાવાળા આચાર્ય પોતાના કલ્યાણ કરવા માટે પ્રાણનાથજીના શરણમાં આવે છે. પણ આજે સંસારમાં ભાગવત નામથી સુંદરસાતને ગુમરાહ કરવામાં આવે છે અને સુંદરસાત બિચારો થઈ રહ્યો છે કે જે ભય નહીં રે નવખંડો એવી પ્રાણનાથજીની આરતી બધા મળીને કરશે. આય નવનાથ 84 સિંધ સુંદરજી આ નવનાથ અને 84 સિદ્ધ, આ નવનાથ સંન્યાસ મતમાં આવે અને જે 84 સિદ્ધિઓ, 84 પ્રકારની રિદ્ધિ સિદ્ધિ હોય ને, સિદ્ધિઓને જાણવા વાળા કે છે એ બી પ્રાણ રિદ્ધિ. આ દુનિયા તો ચમત્કાર આતે, આ રિદ્ધિ સિદ્ધિઓ ચમત્કાર વાળા બધાય બાબા કોના શરણમાં આવવાના છે? પ્રાણનાથજીના શરણમાં. વિતકમાં એક પ્રસંગ આવે છે સુંદરસાજી. જો સુંદરસાતને કેટલો ઈમાન છે. દિલ્હીની વિતક હતી, કોઈ સુંદરસાતે ધ્યાનથી સાંભળી હશે તો ખબર છે. ઓલો શેખ સુલેમાન જે ઔરંગઝેબનો રાઇટર હતો, જે ફરિયાદ લેનારો હતો, 2 મહિના લગી લાલદાસજીને એના કે ભાઈ મળવા દો ફરજ નથી મળવા દેતા. છેલ્લે શેખ સુલેમાન, કારણ કે એને છે ને સાધુ મહાત્મા ચમત્કારગીરી નહીં, રિદ્ધિ સિદ્ધિઓ જાણવાવાળા, ચમત્કાર કરવાવાળા હોય અને એ કિમિયાગીરી ચમત્કાર કરવાવાળા હોય. એ કે છે એટલે કે છે તમે મને ચમત્કાર બતાવો તો હું તમને પ્રાણનાથજીને મતલબ ઔરંગઝેબને મળવા દઉં. ત્યારે ઓલિયા લાલદાસજી જુઓ કેટલો ઈમાન છે કે એ લાલદાસજી કહે છે કે શેખ સુલેમાન તું ચમત્કારની ક્યાં વાત કરે છે? આવા કરોડો ચમત્કારવાળા બાબાઓ અને ચમત્કારવાળા સંન્યાસીઓના રિદ્ધિ સિદ્ધિઓ, આ સુંદર ગણેશ બિહારી છે ને રિદ્ધિ સિદ્ધિ, આવી કરોડો લાખો રિદ્ધિ સિદ્ધિ જેના ચરણોમાં લોટપોટ થતી હોય એનો સંદેશો હાલવાનો છે. અને તું એકવાર એને ઓળખી લઉં ને તો આવા સંન્યાસી ને આવા ચમત્કારવાળા તો તારા ચરણોમાં આરોટ લોટપોટ થઈ જાય. એ રિદ્ધિ સિદ્ધિઓ તો તારા ચરણોમાં આરોટ. સુંદરસાજી આ છે એ પ્રાણનાથજીની વાત. તારો શેખ સુલેમાન કે એમ નહીં, એ બધા રિદ્ધિ સિદ્ધિઓ મારા ચરણોમાં આવી જાય, રિદ્ધિ સિદ્ધિઓ બાબાઓ હા આવી જાય, લેખિતમાં હાલો.
ત્યારે લાલદાસજીની સુંદર સાથ લેખિત લે શેખ સુલેમાન લેખિત માલ દઈએ તને અને એ જમાનામાં લેખિત આલવું એટલે સુંદરજી પ્રૂફ થઈ જાય, ના થાય તો ગરદન કાપી નાખે. જો કેટલો વિશ્વાસ છે પ્રાણનાથજી પર, એ લેખિતમાં આપવા છે કે છે બરસ્યાનું રસ સકલિયા બીધ કે છે આખા સંસારમાં એનું નૂર હી નૂર, એનો પ્રેમ હી પ્રેમ, એની દયા હી દયા, એની મહેર હી મહેર વરસશે. સુંદર સાજી દુનિયા જોશે, દુનિયાની એવી હાલત થશે, દુનિયા એવા ડહકે ડહકે રહેશે. ક્યાં મેં ભગવાનો માતાઓ ગુરુમાં ફસાયેલા હતા, છતાંય પ્રાણનાથજી અમારી પર એ મહેર કરી. અમે તો એને માનતા બી નતા, અમે તો દુનિયા પાછળ દોડતા હતા, છતાંય અમારી પર આ મહેર થઈ જશે. સુંદર સાજી દુનિયા સુંદર તોબા તોબા ત્રાહિમામ થઈ જશે. અમે આટલે પથ્થરની જેમ શરીરો ઘસીને અમે દેવોને પૂજ્યા છીએ, છતાં એકે દેવી અમારી અમે નહીં જોયું, એકે માતાએ અમારી અમે નહીં જોયું, જેને ક્યારેય માન્યો નહીં, જેને પુકાર્યો નહીં. એ અમારી પર આ મહેર કરે છે. સુંદરજી દુનિયા રડશે, કયા મોં લઈને પ્રાણનાથજીની અમે એ લોકો ઊભા રહેશે. ઈત આયે બુદ્ધજી એસી કીધ આ બધું કોણ કરશે? કૃષ્ણ કરવાના છે? મહારાજ ફરી પડો. કૃષ્ણ કરવાના, કોઈ ગાદીપતિ કરવાના? મહારાજ ફરી કરો. આ બધું કોણ કરવાના છે? ઈત આયે બુદ્ધજી એસી કીધ કોણ કરવાના છે? એ બુદ્ધ નિષ્કલંક કલ્કી અવતાર, આ એ મહેર કરવાના છે. ગુરુઓ કે મહારાજો, સુંદર સાજી ગાદીપતિઓ, આચાર્યો, જગત ગુરુઓ નહીં કરવાના. આ મહેર એ કરવાના છે. જે કરવાના છે એને ઓળખી લો મારા સાથીઓ, એનું શરણો પકડી લો, એનો પાલો પકડી લો જો કલ્યાણ કરવું હોય તો. એ બુદ્ધ નિષ્કલંક કલ્કી અવતાર પ્રાણનાથજી એમને અહીંયા આઈના મહેર કરી દે. ભય નહીં રે નવખંડો અને એની સંસાર આરતી આજે તમે ગુરુઓને ગાદીઓ પાછા લાગે, એ ગુરુઓને ગાદીઓ વાળા એની આરતી ઉતારવાના છે. તારે તમે કોની ઉતારશો? અત્યારે તો બાપજી ગુરુજી ગુરુજી કરતા કરતા પાછળ ફરો છો. જ્યારે એવા જ પેલા શરણ ક્યારે અમારું ગુરુજી તો હમણાં શરણમાં પડે છે, તારે ક્યાં જશો? ક્યાં છે? આયે ચારો સંપ્રદાય કે સાધુ જન શું છે? હિન્દુ ધર્મના ચાર સંપ્રદાય, સનાતન ધર્મ આખો માની લો. સુંદર સાજી રામાનુજ, નિર્માનુજ, વિષ્ણુ શામન, માધવાચાર્ય, આ ચાર સંપ્રદાયના સાધુઓ. હવે સાધુઓ ચેલા આવક ના આવે? સુંદર મોહન મેં એમના ગુરુઓ જે પ્રાણનાથજીના શરણમાં આવી જશે. ચાર આશ્રમ ઓર ચાર વરણ ચાર આશ્રમ સુંદર સાજી, જેમ કે બાલ્ય અવસ્થા, વૃદ્ધાશ્રમ, એ ચાહે બાળક હોય, નર નારી, બુઢા બાલક, जिन इलम लिया मेरा गुज, तीन साहेब कर पूजिया, अर्श का यही गुज. सुंदर साजी चाहे नर હોય, નારી હોય, બુઢા બાલક હોય, ચાહે રાજા, પ્રજા, બાલ, બુઢા, તમામ સુંદર સાજી કોઈ બી કેમ નો એના શરણમાં આવશે. સુંદર સાજી એ બધાયની પર એ મહેર કરશે, બધાય એના શરણમાં આવશે. ચારો ખૂટો કે આય ગાવતે ચારો ખૂટો, ચાર દિશાન ચાર આશ્રમો તો આવી ગયા, ચાર ખૂણા બાકી રહી ગયેલા, તો ચાર ખૂણાના બી એ પ્રાણનાથજીના ગુણગાન ગાતા ગાતા આવશે. કે છે ભય રે નહીં રે નવખંડો અને એ બધા જ મળી અને આરતી કોની ઉતારશે? અનાદિ અક્ષરાતીશી પ્રાણનાથજીની આરતી ઉતારશે. સુંદરજી આખો સંસાર એના શરણમાં આવશે. તારે કૃષ્ણ વાળા ચો જશે કે કૃષ્ણ એની આરતી ઉતારવા આવશે? તારે એવા ક્યાં આરતી ઉતારવા જશે? સુંદરજી કારણ કે વાણીમાં છે, તમે પડજો પ્રકરણ સુધાય કારણ કે હાથે હાથ ભીસ્તવાળા રોજ હવારે જેમ પરમધામમાં ચાંદની ચોકમાં અક્ષર દર્શન કરવા આવે છે, એમ નીચે રોજ હવારે 9 વાગે હાથે હાથ ભીસ્તો વાળા આવશે કે નહીં આવા પ્રણામ કરવા? તારે તમારા વ્રજવાળાએ કૃષ્ણ આવશે ને રાસવાળાએ કૃષ્ણ આવશે. સુંદર સાજી સમજવા જેવી વાત છે. બચારી દુનિયા સુંદર, આ તો મહારાજોની દેન છે ફસાયેલી, પણ કોણામાંથી બહાર કાઢે? તમે એક ચોપાઈ બતાવો કે જો 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 છે ને વ્રજમાં કૃષ્ણએ જન્મ લીધો, તો કોઈ એવી ચોપાઈ મળે છે કે કૃષ્ણમાં કૃષ્ણ બેઠા? એવી પૂછવા જઈને જો કોઈ ના મળે તો સુંદરજી કોઈ એવી છે કે તમે જો કૃષ્ણમાં કૃષ્ણ બેઠા હોય તો ત્રણ કૃષ્ણ એક હાથે, ત્રણ કૃષ્ણ બેહા. એક તો વિષ્ણુ ભગવાન વાળા કૃષ્ણ જેને ધારણ કરાવ્યો, બીજા કૃષ્ણ ગૌલોક વાળા બેઠા, ત્રીજા કૃષ્ણ પરમધામ વાળા બેઠા. આવી એક ચોપાઈ પ્રમાણ બતાવો કે 3 કૃષ્ણ બેઠા હતા. એવું ઉલ્લુ બનાવી રાખ્યા છે સુંદર સાથ ને. દુનિયા બિચારી ફસાયેલી છે સુંદર સાથજી આની અંદર. કે છે પણ સુંદરસિંહ આ વાણી વગર એનો ધની મહેર ના કરે ને ત્યાં લગી આ ભેદ ક્યારેય ના થાય. એ તો ધનીની મહેરથી સમજી શકાય. કે છે આય ગચ્છ 84 જો અરહંતી સુંદરસિંહ ગત 84 અને અહંતી. કે છે એ
84 મતવાળા 84 પંથવાળા અને અહંતીઓ એ બધાય પ્રાણનાથજીના શરણમાં આવશે દત્તજી દસ નામી જો મહંતી અને સંન્યાસ મતમાં દત્ત ભગવાન ને માને ને એ દત્તાત્રી ભગવાન બી સુંદરસાજી એ મહંતો ઋષિ મુનિઓ એ બધાય પ્રાણનાથજીના શરણમાં આવશે આય કરમ ઉપાસની વેદાંતી સુંદરજી આ એક કર્મ ઉપાસની વેદાંતિ જે કર્મકાંડ કરવાવાળા બ્રાહ્મણો કરવાવાળા અને કરાવવાળા બે કોના શરણમાં આવવાના છે કર્મ અને ઉપાસના કરવાવાળા બી કોના શરણમાં આવવાના છે અને વેદાંતના માનવવાળા બી કોના શરણમાં આવવાના છે ચાહે કર્મ કરવાવાળા હોય ઉપાસના કરવા ચાહે વેદાંતિઓ હોય એ બધા પ્રાણનાથજીના શરણમાં આવશે ભય નહીં રે નવખંડો અને બધા જ મળી અને એ પરમાત્માને એ પ્રાણનાથજીને પોતાના દિલમાં વસાવશે એના સ્વરૂપને દિલમાં વસાવશે એને પ્રેમ કરશે એની પર નિછાવર થઈ જશે એવી એની આરતી ઉતારશે દીવા લગાડવાવાળી કોલી ફેરાવાળી આરતી નહીં હોય આ કે છે આય ખટ દર્શન ખટ શાસ્ત્ર ભેદી તો 6 દર્શન વાળા આવશે 6 દર્શન જેટલા બી માનતા છે જેને વેદાંત દર્શનીઓ કહેવાય વેદાંતના માનવાળા એ દર્શનીઓ આવશે અને ખટ શાસ્ત્ર ભેદી એના ભેદ જાણવાળા તો ભેદ જાણવાળા કોણ જે 6 ઋષિઓ લખ્યા એ ભાઈ એના ભેદ કોણ જોવાના જેને લખ્યા છે એ જ જોવાના ને તો પાતંજલ ઋષિ પેલા નહીં સુંદરસાજી જે 6 ઋષિઓના નામ છે ને સાંખ્ય ઋષિ ને પાતંજલ ઋષિ ને કર્ણદેવ ને એ જે 6 ઋષિઓ હતા ને એ ઋષિઓ લખવાવાળા આવવાના છે તો પઢવાવાળા તો આવવા નહીં આવવાના છે બહતર ફિર કે આય આ તો હિન્દુઓની વાત થઈ ગઈ પણ મુસલમાન ધર્મ સુંદરસાજી મુસલમાન ધર્મ છે ને આજે 72 ફિરકામાં વેચાયેલો છે કેટલામાં વેચાયેલો છે 72 ફિરકા એ આખો મુસલમાન ધર્મ જે 72 મહારાજ ફરી પડો આખા બધાય મુસલમાનો કે છે બહતર ફિર કે આય અર્થર્વ એ 72 ફિરકા એટલે આખો ઇસ્લામ ધર્મ તમામ મુસલમાનો પોતાના કુરાન અને મોહમ્મદને છોડી અને કોના શરણમાં આવી જશે પ્રાણનાથજીના શરણમાં કારણ કે મોહમ્મદ સાહેબ એ તો કહું છે કે સુંદરસાજી જ્યારે એ પરમાત્મા એ અલ્લાહ તાલા આવે તારા બધું છોડીને એના શરણમાં જતા રહેજો તમે ભાઈ એ ના આવે ત્યાં લગી રોજા રમજાન જકાત હજ જે કરવું હોય કરજો એ આવે તારા બધું છોડીને એ હકીકત અને મારફતની બંદગી અપનાવી લેજો એને પ્રેમ કરી લેજો સુંદરસાજી અને એના શરણમાં જતા રહેજો તે આખા ઇસ્લામ ધર્મવાળા બધા આવી જશે અને અથર્વ વેદ ન માં કારણ કે ઇસ્લામ ધર્મ આખો અથર્વ વેદ પર ટકેલો છે આપણો જે અથર્વ વેદ છે ને 4 વેદ છે હુબહુબ મોટા ભાગની કુરાનમાં એ અથર્વ વેદની વાતો લખેલી છે આય સકલ કેદી ઓર બે કેદી આ સકલ કેદી અને 2 કેદી શું સુંદર કેદી એટલે 84 લાખમાં ફસાવાળા અને 2 કેદી એટલે 84 લાખમાં નહીં એ કેદી અને ચાહે 84 લાખમાં હોય ચાહે ના હોય એ નહીં વાળા પ્રાણનાથજીના શરણમાં આવશે અને જે કેદમાં છે એ બી કોના શરણમાં આવશે 84 લાખના કેદમાં કોણ નહીં બ્રહ્મા વિષ્ણુ મહેશ નહીં દેવી દેવતાઓને ભાઈ એ તો સમય આ કર્મના હિસાબે આવવું પડે પણ એ લોકોને નહીં 84 લાખના એ તો મનુષ્યના જીવો બિચારા ફસાયેલા છે પશુ પંખીઓના જીવો ફસાયેલા છે એ જે નહીં એવા એ પ્રાણનાથજીના શરણમાં આવશે અને છે જ પ્રાણનાથજીના શરણમાં આવશે ભય નહીં રે નવખંડો અને બધાય મળી અને નિષ્કલંક કલ્કી અવતારની આરતી ઉતારશે બુદ્ધજી કી જોતે કિયો પ્રકાશ કોને આ પ્રકાશ કર્યો છે કે કૃષ્ણએ કર્યો છે કે કોઈ ગુરુએ કર્યો જગત ગુરુએ આચાર્ય કર્યો સુંદર હા રોજ પડો છો સુંદર બુદ્ધજી કી જોતે કિયો પ્રકાશ છે એ બુદ્ધ નિષ્કલંક કલ્કી અવતાર એના જ્ઞાને આ પ્રકાશ કર્યો છે સુંદર સાજી એને અંધારું મટાયું છે કે જે ઈ તારતમ્ય જ્ઞાનની વાત ત્રિલોકી કો તિમિર કિયો ના શું છે કેવો પ્રકાશ કર્યો છે ત્રિલોકી કો તિમર કિયો આ ત્રણ લોકનું જો અંધારું કોઈ દૂર કરવાનું હોય એ વૈકુંઠ સ્વર્ગ ને બધાય પાતાલથી લઈને ક્યાં જશું એ તમામ અંધારાને દૂર કરવાની આ એ પ્રાણનાથજીની વાણી છે આ એ બુદ્ધ નિષ્કલંક કલ્કી અવતારની વાણી છે જાઓ બીજો કોઈ દૂર કરી શકતો હોય તો આટલા દેવો આટલા ભગવાન આવ્યો કેમ દુનિયાનો અંધકાર દૂર ના કર્યો સુંદરસાજી કેમ પરમાત્માના ધામ સ્વરૂપ લીલાને જાહેર ના કર્યું એ તો એને જાહેર કર્યું છે લીલા ખેલે અખંડ રાસ વિલાસ અને ઈ કે છે સુંદરસાજી આ સંસારની અંદર અત્યારે અખંડ જાગની રાસલીલા ચાલે છે અને એ અખંડ થવાની છે એટલે અખંડ કહ્યું છે સુંદરજી કે કઈ આ લીલા શું કરવાની છે અખંડ કરવાની છે સુંદરસાજી તો એની આ ભાઈ પરમાત્માની લીલા તો સ્વયં અખંડ જ હોય એની લીલાનો ક્યારે નાશ થાય શરીરો બદલાય નામ બદલાય પણ એની લીલા તો અખંડ ચાલ્યા કરે સુંદર એટલે આ લીલા નહીં આ જાગની લીલા નહીં ધની અખંડ કરી દે છે હવે જાગની લીલા મોટી વ્રજ લીલા મોટી કે રાસ લીલા મોટી
સુંદર મોટી લીલા કઈ? જો જાગની લીલા મોટી છે તો હાજર કઈ તમે કઈ લીલામ છો? જાગની લીલામ, વ્રજ લીલામ કે રાસ લીલામ? તો જે લીલામાં છો, જે મોટી લે છે એને માનવાની, કોને છોડીને પેલી બે નોની લીલાઓને માનવાની? તો ના, અમાર તો વ્રજ રસ વાળી જ હાચી ક્યાં સુંદર છે. બચારા એમના રાજ્ય અંધકારમાંથી બહાર કાઢે અને આ જાગની લીલાના સુખ એમની જોલી ભરી દે. આપણે એ કામના કરીએ એમના માટે. ભાઈ નહીં રે નવખંડો આ અને એવી બધાય મળીને પ્રાણનાથજીની આરતી ઉતારશે. પિયા હુકમે ગાવે મહામત. ઇન્દ્રાવતી કે મારે તો આ વાત કરવી જ નથી, મારે આ વાત કેવી જ નથી, પણ મારા ધણીએ હુકમ કર્યો છે, મારા એ પ્રાણનાથજીએ હુકમ કર્યો કે ઇન્દ્રાવતી કે મેં તારા જીવને કેટલી શોભાલી છે. હું તો જતો રહેવાનો છું પરમધામની અંદર, પણ ઓ મહારાજ તારા જીવના શોભા મળવાની છે. બ્રહ્મા વિષ્ણુ મહેશ તારા ચરણોમાં ઝૂકશે. 33 કરોડ દેવી દેવતાઓ, સર્વો ઋષિ મુનિઓ, યક્ષો, સુંદર બધાય તારા જીવ ઓ મહારાજ તારા ચરણમાં. એ કૃષ્ણ બી મહારાજના ચરણોમાં ઝૂકશે. એ વ્રજના રાસવાળો કોના ચરણમાં ઝૂકવા આવશે? દેવચંદ્રજી મહારાજના ચરણ. બોલો મહારાજનો જીવ મોટો થશે કે કૃષ્ણ મોટા થશે તારે? સુંદરસિંહ આ શોભા છે. કોણ પણ આ વાતો વાણીમાંથી બતાવે? ઉડાય અસત થાપ્યો સત. હવે આ જેને જેને પડી લીધું એનું અસત, કારણ કે અસત વાળું બધું ઉડે. ક્યાં કૃષ્ણ પકડી રાખ્યા હતા, કેમ મહારાજને ના પકડીએ? સુંદર, કારણ કે પહેલી ભીસ્તમાં જવું હોય સુંદરસાજી, એટલી તો કમસે કમ બુદ્ધિ હોય કે ભાઈ અહીંથી અમદાવાદ જવું હોય તો જે અમદાવાદ જતી હોય એ બસમાં બેહાય કે સુરત જતી હોય એ બસમાં બેહાય? તો સુંદરસાઈ સમજવા વાળી વાત તો એ છે કે અમદાવાદ જવાની કઈ બસ છે? દેવચંદ્રજી અને મહારાજ વાળી બે બસ. જેને એ બેને પકડી લીધા એ બધા ક્યાં જાય? પહેલી બીસમાં. કારણ કે એ પહેલી બીસમાં જવાના છે ને, એને ધણી તરીકે સ્વીકાર્યા, એને સુંદરસજી પ્રાણનાથજી તરીકે સ્વીકાર્યા, એને રાજજી તરીકે સ્વીકાર્યા. એ પહેલી બીસમાં જશે. બાકી તો બીજી બધી બસો તો બીજા બસ સ્ટેશનની છે. તો એ બસો તમને ક્યાં લઈ જશે? સુંદર, આટલી તો સમજ કમસે કમ હોય. ભાઈ જે જ ગામની વાટ જ લીજીએ. પહેલા ગામની પહેલી બીસની બસ પકડો તો એ જ ગામમાં જોવાય કે બીજામાં? તો આ બે જણ જવાના જેને એને ધણી તરીકે સ્વીકાર્યા એ જરૂર પહેલી ભીષ્મ જીવો જશે. આત્મા તો કંઈ કરશે તો નહીં કરશે તો રાજજી પરમધામમાં લઈ જશે, પણ જીવને ત્યાં મુક્તિ મળી જશે. સબ પર કલશ હુઆ કિરણ. સબ પર કલશ, આખીરમાં સબ પર કલશ, સબ પર આ મેહર થશે, સબને અખંડ મુક્તિ મળશે, ચાહે કોઈ માનશે ચાહે નહીં માનતો હોય. ભાઈ નહીં રે નવખંડો અને ત્યારે બધાને અખંડ કરી દેશે. ત્યારે બધા કહેશે હે ધની પ્રાણનાથજી, અમે તમને નતા માન્યા, અમે તો તમારી ઓળખણ નથી કરી, અમે તો માતા મહાદેવ ગુરુઓમાં ફસાયા, છતાંય તમે અમને અખંડ કરી લીધા. અમે કેટલાય દિવસ દેવીઓને પૂજ્યા, ગુરુઓને પૂજ્યા, અમારા કોઈ ગુરુદેવે અમને અખંડ ના કર્યા, અમારા કોઈ અવતાર ભગવાને અમને અખંડ ના કર્યા, અને તમે અમારી પર આમ મેહર કરી. હે ધની, અમે બસ તમારા પ્રેમ બસ મગ્ન થઈ જઈએ, તમને દિલમાં વસાઈ લઈએ. એ પ્રાણનાથજીની બધા મળીને આરતી ઉતારશે. સુંદરસાજી બોલો શ્રી પ્રાણનાથ. સમય થઈ ગયો, ચોપાઈ દોરો. પિયા હુકમે ગાવે મહામત. પિયા હુકમે ગાવે મહામત. ઉડાય અસત થાપ્યો સત. ઉડાયો અસત થાપ્યો સત. સબ પર કલશ હુઓ આખિરત. સબ પર કલશ હુઆ આખિરત. ભાઈ